ભરપૂર ભ્રષ્ટાચાર સુરતમાં ચોમાસું હજુ બરાબર જામ્યું પણ નથી અને તે પહેલાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી જાય છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં ન્યૂ ડિંડોલી તરફ જવાના માર્ગ પર અચાનક જ અંદાજે 50 મીટર જેટલો રોડ જમીનમાં બેસી ગયો, જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય, રસ્તો ફાટી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા। એવું તે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે સુરતના ડિંડોલી વિસ્તારના ચોંકાવનારા દ્રશ્યો। અહીં કોઈ ભૂકંપ નથી આવ્યો, કોઈ કુદરતી આફત પણ નથી આવી, પરંતુ આખો રોડ અચાનક જ જમીનમાં સમાઈ ગયો। અંદાજે 50 મીટર સુધી રસ્તો બેસી જતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। यहाँ से मेरा रोज का आना जाना है। ये 3 दिन 4 दिन पहले ये रोड बना है सर। खास तौर पे देखा जाए ये बहुत चालू रोड है और ये देखते देखते आज मैं फिर वापस इधर से जा रहा था, देख रहा पूरी ट्रक घुस गई है अंदर। कैसे प्रशासन रोड बनवा रहे हैं, नो आइडिया। ये तो लोगों के जान के साथ खिलवाड़ हो रहा है। વહેલી સવારે આ માર્ગ પરથી પસાર થઈ રહેલું એક ભારે ભરખમ ડમ્પર અચાનક જ રોડ ધસી પડતા જ ખાડામાં ફસાઈ ગયું। ટ્રકના ટાયર જમીનની અંદર સુધી ઘૂસી ગયા। બાદમાં જેસીબીની મદદથી સામાન ખાલી કરી વાહનને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સવાલ એ છે કે જો અહીં કોઈ સામાન્ય નાગરિક, સ્કૂલ વાન કે બાઇક સવાર પસાર થઈ રહ્યો હોત તો તેની જવાબદારી કોણ લેત? 3 થી 4 દિવસ માંડ થયા છે હજુ ને આ ડમ્પર આટલું ફસાઈ ગયું કે આખો રોડ ખાડો પડી ગયો છે। હવે આ સરકાર શું કરી તે ખબર નથી। કમસે કમ આ રોડ પર 3 થી 6 મહિનામાં 3 થી 4 વખત ખોદકામ થઈ ગયું છે। ઉપર ડામર ફેંકી રહી છે, બાકીનો કોઈ ઉપાય થતો નથી આગળનો। આશ્ચર્યની વાત તો એ છે કે આ રોડ નવો નક્કો હોવાનું કહેવાઈ રહ્યું છે। કોઈ અધિકારી કહે છે કે રોડ 6 મહિના પહેલા બન્યો છે, તો કોઈ અધિકારી કહે છે કે રોડ માત્ર 1 અઠવાડિયા પહેલા તૈયાર થયો હતો। અધિકારીઓના નિવેદનમાં જ વિરોધાભાસ છે। એટલે હવે સવાલ માત્ર રોડ બેસી જવાનો નથી, સવાલ સમગ્ર સિસ્ટમની વિશ્વસનીયતાનો છે। અઠવાડિયા પહેલા અમે બેસ માર્યો છે। અઠવાડિયામાં આ રીતના રોડ બેસી એ બેસ વર્ક છે। નીચે હવે શું કન્ડિશન છે, મોટી લાઈન નખાઈ છે, સેટલમેન્ટ એના માટે થયું છે, જોવું પડે ભાઈ અમને। ઉપર ડસ્ટ ઉઠ્યો ને અમે બેસ મારીને એને ક્લિયર કરીએ, એટલે ડસ્ટ અંદર શું સેટલમેન્ટ એનું થયું છે અમને ના ખબર હોય છે। હાઇડ્રોલિક ની બેદરકારી કે મોટી લાઈન એ હું કેવી રીતના કહી શકું, શેના માટે થયું છે જોવું પડે ને ભાઈ। તો નીચે જે હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટે જે કામગીરી કરી ગયો હોય ને, એમણે જે પાણીનું જે ક્યોરિંગ કરીને સરખું કરવાનું એટલે એમણે ના કર્યું હોય એના હિસાબે બેસી હાઇડ્રોલિક ની બેદરકારી હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા બુરાણ કરીને જે ક્યોરિંગ કરીને એમને જે અમને જાણ કરવાની હોય કે અમારું આના અંદર જે ક્યોરિંગ કરીને સરખું થઈ ગયું છે, તમે પેચ વર્ક કરો, એ રીતે અમને કોઈ ઇન્ફોર્મેશન આપી નથી એમ। એટલે તમારા બંનેનું સંકલન નથી કે સર કામગીરી? આમાં કેવું છે, હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ કામ કરે છે તો એમના પોતાના ડિપાર્ટમેન્ટલી કરે હોય। રોડ વિભાગ હાઇડ્રોલિક વિભાગ પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે, તો હાઇડ્રોલિક વિભાગ પણ તપાસની વાત કરી રહ્યું છે, પણ જવાબદારી લેવાની વાત આવે ત્યારે દરેક વિભાગ હાથ ઊંચા કરી રહ્યો છે। કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા પછી પણ જો રસ્તાઓ આ રીતે તૂટી પડે તો આખરે જવાબદાર કોણ? અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે અમે કમિશનરને પણ વાત કરવાના છે, અને જે પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર હશે એને પણ કમિશનર એનો વળો છે એટલે પગલાં ભરશે। અને અમે વારંવાર સંકલન મિટિંગમાં પણ મુદ્દા ઉઠાવ્યા, ભાઈ રોડની કામની ગુણવત્તા સારી હોવી જોઈએ, એટલે અમે આ બાબતમાં બિલકુલ સજાગ છે અને જ્યાં રજૂઆત કરશે તમે રજૂઆત કરશું। ચોમાસા પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ થાય છે, પરંતુ ડિંડોલીની આ ઘટના એ દાવાઓની હકીકત સામે લાવી રહી છે। રસ્તા ધસી રહ્યા છે, અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોસે છોડી દેવાઈ છે। દિંડોલીમાં રોડ બેસી જવાની આ ઘટના માત્ર એક અકસ્માત નથી, આ ઘટના મનપાની કામગીરી, ગુણવત્તા અને જવાબદારી સામે ઊભા થયેલા ગંભીર સવાલો છે। શું આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થશે? શું રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થશે? અને સૌથી મોટો સવાલ, ચોમાસું હજુ શરૂ પણ થયું નથી, તો આગામી દિવસોમાં સુરતના લોકો કેટલા સુરક્ષિત છે? પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત।